ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડમાં આપણે બાયોટેકનોલોજી વિશે જોયું હતું. આગળ જોઈએ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. હવે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે શું? તો કે રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે. જ્યાંથી સ્વયંજનનની ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય છે. જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહે છે. ડીએનએ પર કે એક ચોક્કસ ક્રમ આવેલો હોય છે કે જ્યાંથી જ ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય છે. તો આજે સ્વયંજનન ઉત્પત્તિ માટેનો જે ચોક્કસ ક્રમ છે અથવા જે સ્થાન છે જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તરીકે ઓળખાય છે. ડીએનએ સ્વયંજનન વિશે આપણે જોઈ ગયા કે ડીએનએની જે બેવડી શૃંખલા છે એ એક ડીએનએમાંથી બે ડીએનએનું નિર્માણ થાય જેને ડીએનએ સ્વયંજનન કહેવાય અથવા તો ડીએનએ બેવડાવવાની ક્રિયા. પણ એ સ્વયંજનનની શરૂઆત કે ડીએનએ પર આવેલા ચોક્કસ ક્રમથી જ થાય છે અને એ ચોક્કસ ક્રમને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તરીકે ઓળખાય છે. હવે જે રીકોમ્બિનેટ ડીએનએ બનાવવાનો હોય એમાં આ જે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન જે છે એ ખાસ અગત્યતા ધરાવે છે. કારણ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં પહેલા તો પુનઃસંયોજિત ડીએનએ એટલે શું? તો કે બે ઇચ્છિત લક્ષણ ધરાવતા જે ડીએનએ છે એનું જોડાણ કરી કે બંને લક્ષણ એક જ ડીએનએમાં પ્રાપ્ત કરવા એને પુનઃસંયોજિત ડીએનએ કહેવાય. તો આ જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં ડીએનએના ટુકડાને વિજાતીય સજીવોમાં દાખલ કરવામાં આવે છે અથવા તો સ્થાનાંતર કરવામાં આવે છે. બરાબર? ડીએનએના જે ટુકડા છે કે જેને વિજાતીય સજીવોની અંદર દાખલ કરવામાં આવે છે. પરંતુ આ જે ડીએનએનો ટુકડો છે એ બાળક કોષ જે નિર્માણ પામે છે એમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. ડીએનએનો આ ટુકડો સજીવના બાળકોષોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. બરાબર છે? તો એના માટે શું કરવું પડે કે ભાઈ ડીએનએ નો ટુકડો લીધો, એ ડીએનએ સજીવમાં દાખલ કર્યો, પણ એ ડીએનએ નો ટુકડો સીધો સજીવ કોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. તો એટલા માટે તેને ગ્રાહી એકમ સાથે જોડવામાં આવે છે. એટલે કે જ્યારે તેને ગ્રાહી જનીનો સાથે જોડાઈ જાય છે ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. એટલે કે યજમાન ડીએનએ સ્વયંજનન સાથે એનું પણ સ્વયંજનન થઈ જતું હોય છે. બરાબર છે? તો આજે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કે જ્યાં
ડીએનએના ટુકડાને જોડવામાં આવે ગ્રાહી જનીન સાથે જોડાય છે અને ગ્રાહી જનીન સાથે જોડાતા કે વિભાજન પામીને જે યજમાન ડીએનએ હતું એ યજમાન ડીએનએ જેટલી વખત સ્વયંજનન પામશે એટલી વખત એ ટુકડાનું સ્વયંજનન થશે અને એટલા માટે જ કે કોઈ પણ સજીવની અંદર કે જ્યારે વિદેશી ડીએનએના ટુકડાનું ગુણન કરવાનું હોય તો રંગસૂત્ર અથવા રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તરીકે ઓળખાય છે. આથી તે માટે કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે. કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે જે સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. સજીવોમાં વિદેશી ડીએનએના ટુકડાનું ગુણન કરવું હોય તો એ માટે રંગસૂત્રનો ભાગ હોવો તે આવશ્યક છે. કયો ભાગ? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન જે છે એ હોવું આવશ્યક છે અને તેના કારણે કે એક વિદેશી ડીએનએ જે છે એનું સ્વયંજનન થાય છે. આ રીતે એક વિદેશી ડીએનએના સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે. હવે કે આજે વિદેશી ડીએનએના ઉત્પત્તિ સ્થાન સાથે જોડાણું છે, આથી આ વિદેશી ડીએનએનો જે ટુકડો છે એ યજમાન સજીવમાં સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે, જેને ક્લોનિંગ પણ કહે છે. બરાબર? થિયરીની અંદર નહીં ખ્યાલ આવ્યો ને, આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ તરીકે કે આ એક પ્લાઝમિડ છે, અને એક વિદેશી ડીએનએ છે. વિદેશી ડીએનએ એટલે કે ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ છે. હવે ઇચ્છિત લક્ષણ ધરાવતું જે વિદેશી ડીએનએ છે કે એની ઘણી બધી આપણને નકલો જોઈએ છે અથવા પ્રતિકૃતિ જોઈએ છે, પણ જો આ ડીએનએને સીધું કોઈ કોષમાં દાખલ કરવામાં આવે એનો ટુકડો કરી તો એ ડીએનએનો ટુકડો સ્વયંજનન પામી શકશે નહીં. પણ કે આજે વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ જે છે એ બંનેના ટુકડા કરવામાં આવે છે. હવે ટુકડા જે છે એ કોઈ પણ એક સરખા સ્થાનેથી કરવામાં
આવે છે કે આ જે ભાગ છે ત્યાંથી તેના ટુકડા કર્યા છે, અહીંયા આપણે આટલા ભાગમાંથી કર્યા છે, જેથી બંનેના જે ટુકડા પ્રાપ્ત થાય છે. બરાબર, અહીંયાથી આ ભાગના ટુકડા થઈ ગયા એટલે પ્લાઝમિડ આવું મળી ગયું. અને અહીંયા જે છે બંને જે કંઈ પણ વિદેશી ડીએનએ છે એના ટુકડા આપણને પ્રાપ્ત થયા છે. પણ આ ટુકડો સીધો કોઈ સજીવ કોષમાં દાખલ કરવામાં આવે તો સ્વયંજનન પામે નહીં, એટલે તેની નકલો અથવા પ્રતિકૃતિ આપણને પ્રાપ્ત થાય નહીં. તો એ પહેલા એનું શું કરવું પડે? વાહકની અંદર ક્લોનિંગ કરવું પડે. વાહકની અંદર ક્લોનિંગ, કે આ જે પ્લાઝમિડ છે એ વાહક તરીકે વર્તે છે, તો એ પ્લાઝમિડની અંદર વિદેશી ડીએનએ નો જે ટુકડો છે એનું ક્લોનિંગ કરવામાં આવે છે, એટલે કે તેને દાખલ કરવામાં આવે છે. આ પ્લાઝમિડ છે, એ પ્લાઝમિડ સાથે વિદેશી ડીએનએ નો જે ટુકડો છે એટલે ઇચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ નો ટુકડો છે એને દાખલ કરી દેવામાં આવે છે, જોડી દેવામાં આવે છે. હવે કે આ જે ડીએનએ તૈયાર થયું છે જેને પુનઃસંયોજિત ડીએનએ કહેવાય, પુનઃસંયોજિત ડીએનએ અથવા તો રિકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે ઓળખાય છે. પુનઃસંયોજિત બે ઇચ્છિત લક્ષણ ધરાવતા જે ડીએનએ છે એ ડીએનએ ને દાખલ કર્યું છે એટલે પુનઃસંયોજિત ડીએનએ છે. તો અહીંયા બંનેનું જોડાણ જે છે એ કોના દ્વારા થાય છે? ડીએનએ લાઇગેઝ પ્રકારના ઉત્સેચક દ્વારા. તો આજે ડીએનએ પ્રાપ્ત થયું જેને સંકરણ તરીકે પણ ઓળખાય છે. સંકરણ કર્યું, ડીએનએ લાઇગેઝ દ્વારા તેનું જોડાણ કર્યું છે. હવે આજે પુનઃસંયોજિત ડીએનએ જે છે કે જેનું ઉતરણ જે છે અથવા શેમાં દાખલ કરાય છે? દાખલા તરીકે આ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાની અંદર તેનું પોતાનું આ ડીએનએ છે, આદિકોષ કેન્દ્રી કોષ, જેની અંદર આજે પુનઃસંયોજિત ડીએનએ જે છે એને દાખલ કરી દેવામાં આવ્યું છે. એટલે આ યજમાન કોષ થઈ ગયો. બેક્ટેરિયાનો જે કોષ છે એ કેવો થઈ ગયો? યજમાન કોષ. હવે કે બેક્ટેરિયાની અંદર આ ડીએનએ પુનઃસંયોજિત ડીએનએ દાખલ કર્યું છે. હવે કે જેટલી વખત, આને ક્લોનિંગ કહેવાય, કે જેટલી વખત આ બેક્ટેરિયાનો કોષ સ્વયંજનન પામશે, એકમાંથી બે બેક્ટેરિયા, બરાબર, 2 માંથી 4 બેક્ટેરિયા, જેટલી વખત પણ આ બેક્ટેરિયલ કોષનું ગુણન થશે એટલી વખત તેમાં રહેલું જે આ ડીએનએ છે એનું સ્વયંજનન થશે. એટલે આપણને પુનઃસંયોજિત ડીએનએની એટલી કોપીઓ પ્રાપ્ત થશે. ખ્યાલ આવી ગયો કે બેક્ટેરિયલ કોષનું અથવા બેક્ટેરિયા જેટલી વખત બહુગુણન પામશે, જેટલી વખત તેનું વિભાજન થશે એટલી વખત એમાં દાખલ કરેલા પુનઃસંયોજિત ડીએનએની આપણને નકલ અથવા પ્રતિકૃતિ પ્રાપ્ત થશે. પછી તેમાંથી આ પુનઃસંયોજિત ડીએનએની પ્રતિકૃતિ જે છે કે જેને કાઢી જે તે સજીવના કોષમાં દાખલ કરવામાં આવતી હોય છે. પણ આ માટે આપણે જોઈએ તો કે એક સ્વયંજનન સ્થાન હોવું જરૂરી છે, જેના કારણે આ ડીએનએ જે છે એનું સ્વયંજનન થઈ શકે. તો આ છે બાયોટેકનોલોજી, જે ડીએનએ પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કરવું, કે જેની માટે એક સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જરૂરી છે. ખ્યાલ આવી ગયો થિયરીની અંદર, બરાબર. પુનઃસંયોજિત ડીએનએની કે જે માહિતી અથવા કઈ રીતે નિર્માણ થાય છે એના વિશે જોયું.
હવે તેની અંદર જે સમાવિષ્ટ તબક્કા છે એના વિશે આપણે જોઈએ. આજે આખું પુનઃસંયોજિત ડીએનએ બનાવ્યું છે એ કઈ રીતે બને છે અથવા એમાં સમાવેશિત તબક્કા. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવિષ્ટ થતા તબક્કા અથવા મુખ્ય તબક્કા. ડીએનએ ટેકનોલોજીની અંદર કયા તબક્કાનો સમાવેશ થાય છે? તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટે શેની જરૂર પડે? તો ડીએનએના ટુકડાઓનું નિર્માણ કરવું. ડીએનએના પહેલા ટુકડા કરવામાં આવે છે, બરાબર? એટલે કે ડીએનએના ટુકડાનું નિર્માણ કરવું. હવે આ ડીએનએના ટુકડા કર્યા છે કે જેમાંથી ડીએનએના ઇચ્છિત લક્ષણ ધરાવતા ટુકડાની પસંદગી કરવી. ઇચ્છિત લક્ષણ ધરાવતા ટુકડાની પસંદગી કરવી. સૌ પ્રથમ શેની જરૂર પડે? ડીએનએના ટુકડા કરવા. દરેક ટુકડામાંથી કે કયો ટુકડો ઇચ્છિત લક્ષણ ધરાવે છે એ ઇચ્છિત લક્ષણ ધરાવતા ટુકડાની પસંદગી કરવી. ત્યારબાદ પસંદ કરેલ ડીએનએના ટુકડાનું ક્લોનિંગ વાહકમાં ઉતરણ કરવું. ક્લોનિંગ વાહકમાં દાખલ કરી પુનઃસંયોજિત ડીએનએનું સર્જન કરવું. બરાબર? હમણાં મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું એ જ વસ્તુ કે સૌ પ્રથમ ડીએનએના ટુકડા કર્યા, જેમાંથી આ ઇચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો પસંદ કર્યો. એ ડીએનએના ટુકડાને કે જે યજમાન જે છે અથવા તો ક્લોનિંગ વાહકમાં ઉતરણ એટલે કે દાખલ કરી પુનઃસંયોજિત ડીએનએ સર્જન કરવું. હવે કે આજે પુનઃસંયોજિત ડીએનએ છે, પુનઃસંયોજિત વાહકોની યજમાન કોષમાં ઓળખ એટલે કે દાખલ કરવું. જે પુનઃસંયોજિત ડીએનએ પ્રાપ્ત થયું છે એ પુનઃસંયોજિત ડીએનએ યજમાન કોષ જે છે એ યજમાન કોષની અંદર ઓળખ એટલે કે દાખલ કરવું. ત્યારબાદ હવે યજમાન કોષમાં દાખલ થયા પછી કે પુનઃસંયોજિત અણુઓ ધરાવતા ક્લોન્સ એટલે કે તેની પ્રતિકૃતિઓ એટલે કે તેની નકલો બહુગુણન અને પસંદગી. હવે ત્યારબાદ કે જનીનની અભિવ્યક્તિ દ્વારા ઇચ્છિત નીપજથી બનાવટ કે ઉત્પત્તિ. ખ્યાલ આવ્યો કે અહીંયા યજમાન કોષની અંદર દાખલ કર્યા પછી પુનઃસંયોજિત અણુની પ્રતિકૃતિ અથવા નકલો, આજે તેની પ્રતિકૃતિઓ પ્રાપ્ત થઈ પછી એ પ્રતિકૃતિ જે છે કે આજે જનીન અહીંયા ડીએનએ નો ટુકડો દાખલ કર્યો છે એમાં રહેલા જનીન જે છે એ કયા પ્રકારની અભિવ્યક્તિ દર્શાવે છે એના આધારે તેમાંથી જે કંઈ બનાવટ લેવાની હોય એ બનાવટ કે ઉત્પત્તિ. દાખલા તરીકે અહીંયા જે જનીન છે કે ભાઈ રસી જે છે રસીકરણમાં ઉપયોગી છે તો એની બનાવટની અંદર તે ઉપયોગમાં લેવાતા હોય છે, અથવા તો કોઈ વનસ્પતિની અંદર
સારા એવા કે ભાઈ મોટું આકારની અંદર મોટું ફળ પ્રાપ્ત થાય એ માટેની અભિવ્યક્તિ દર્શાવે છે, તો એ માટે વનસ્પતિમાં, અથવા તેની મીઠાશ વધુ છે, ગુણવત્તા વધુ છે, એમ જે તે જનીન અભિવ્યક્તિ કરતા હોય એ અભિવ્યક્તિના આધારે તેની નીપજ અથવા ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે. તો આજે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કે કયા તબક્કાનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ આપણે જોયું કે ડીએનએના ટુકડાનું નિર્માણ કરવું, જેમાંથી ઇચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો પસંદ કરવો. પસંદ કરેલા ડીએનએના ટુકડાને કે જે વાહક ક્લોનિંગની અંદર દાખલ કરવું, વાહક ક્લોનિંગમાં દાખલ કરી પુનઃસંયોજિત ડીએનએ મેળવવું, પુનઃસંયોજિત ડીએનએને યજમાન કોષમાં દાખલ કરવું, યજમાન કોષના બહુગુણન દ્વારા પુનઃસંયોજિત ડીએનએની પ્રતિકૃતિ પ્રાપ્ત કરવી, અને જે પુનઃસંયોજિત ડીએનએ પ્રાપ્ત થયું એની જનીન અભિવ્યક્તિના આધારે જે તે નીપજ અથવા તો ઉત્પત્તિ મેળવવી.